નમસ્કાર. છેલ્લા 53 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છું અને આ લડાઈ તમામ પશુપાલકોની છે. છતાંય અમુક જ્ઞાતિના લોકો મારામાં ખરાબ કોમેન્ટ કરતા હોય છે. આ બધા જાણો છો એ કઈ જ્ઞાતિ છે કે કયા લોકો છે કોમેન્ટ કરતા હોય છે. અને આ વિડીયો એટલે બનાવું છું કે તમે જોજો, મારામાં ખરાબ કોમેન્ટમાં 99% આપની જાતિના લોકોએ કોમેન્ટ કરી છે, ખરાબ કોમેન્ટ. અને શી ખબર લેવા દેવા મેં મારો તો કોઈ એવું કઈ લડાઈ રહી નથી કોઈ દિવસ. પણ કૌભાંડ કર્યું હોય એના વિરુદ્ધ બોલવું એટલે શું સમગ્ર જાતિ વિશે વિરુદ્ધ બોલીએ એવું થાય? ભાઈ જેને કૌભાંડ કર્યું છે અને એવું કાંઈ છે કે ભાઈ અમારી જાતિનો કૌભાંડ કરશે તો એને કંઈ કહેશું તો અમે બધા પડે પડશું, એવું છે કાંઈ? તો એવું હોય તો એવું કહો. પણ છતાંય આ વ્યક્તિ કોઈ ફાયદાકારક નથી. મારામાં એટલી બધી ખરાબ કોમેન્ટો લોકોએ કરી છે કે આ વ્યક્તિ તો 53 દિવસ કઈ રીતે ઉપવાસમાં રહી શકે, આમ છે તેમ છે. અરે ભાઈ, કેમ કૌભાંડ જાણે મેં કર્યું હોય એની સજા હું બરોબર ના ભોગવી રહ્યો એવી વાત કરો છો ને આપ તો. અને સરકારી ચોપડે ઉપવાસ કરવા એ કોઈ જેમ તેમ વાત નથી. એટલે અને એ સરકાર જોશે જ, એ મારો ખ્યાલ રાખશે અહીંયા કેટલું વજન ઘટી ગયું. અને મેં અનાજનો ત્યાગ કર્યો છે. એટલે એ બધો આપનો વિષય નથી બધી આમ તેમ કરવાનો. પણ છતાંય કોમેન્ટ અમુક 40-50 દિવસ છે અહીંયા ઓમ શાંતિ લખી દેશે, અમુક ગાળી ગલોચ કરે છે. એટલે ભાઈ, હું જે સમાજમાંથી આવું છું એને તમે આવી રીતનું કહો છો તો કોઈ ગરીબ માણસ આવશે એને તમે કેમ કરશો? આવી કોઈ બોલી જ નહીં શકે. તો આ બનાસના તમામ પશુપાલકોની વાત છે. એટલે આ લડાઈને કોઈ ખોટી રીતે કોમેન્ટ ના કરવી ભાઈ, નહીતર પછી જવાબ આપતો મને આવડે છે. પણ છતાંય હું ઇગ્નોર એટલે કરું છું કે મારે આને જાતિવાદી મુદ્દો નથી બનાવવો. આ પશુપાલકની વાત છે. અને આ વ્યક્તિ એવું નથી કે બધા, આ વ્યક્તિએ દરેકને નુકસાન કર્યું છે. એવું તમને એમ લાગતું હોય તો કે અમે વધુ દૂધ ભરાવીએ છીએ એટલે અમારો અધિકાર વધારે છે. મને ખબર છે, હું જાણું છું આપનું યોગદાન રહ્યું છે, મને ખબર છે. પણ 121 કરોડનું કૌભાંડ થયું એમાં ચલો તો આપનો સમાજ વધારે દૂધ ભરાવે છે તો આપના એમાં તો સૌથી 90% તો આપની સમાજના ગયા પૈસા. સૌથી વધારે તો તમારે તો આને પાટું મારીને કાઢવો જોઈએ. તો આવો સૌ સાથે મળીને આપણે આને ભગાડીએ. અને આ વ્યક્તિ કોઈ બનાસકાંઠાના કામનો નથી. બનાસકાંઠાનું વાતાવરણ ડોળી નાખ્યું છે. અને આવું હું એટલે કહું છું, મારે પશુપાલકની લડાઈ લડવી હતી એટલે એ વ્યક્તિ બહુ અડચણરૂપ રહ્યો હતો. પશુપાલકનું હિત વિચારતો હોત તો મને આટલો અડચણરૂપી વ્યક્તિ ના બન્યો હોત. મારે તો ખાલી સિસ્ટમ સુધારવાની વાત હતી. એટલે છતાં એ વ્યક્તિએ અને મને એટલો દબાવવાની કોશિશ કરી. એટલે આ બધું મારે કેવું પડે છે. અને વિસ્તારમાં વાત કરું તો આ કઈ રીતે આ ખરેખર દરેક અમારી જ્ઞાતિને કે કોઈ બીજી જ્ઞાતિને તો ક્યાં નુકસાન, એ તો માપે કર્યું છે જે તે રીતે એનું કૌભાંડમાં કર્યું છે. બાકી આપને તો સૌથી વધુ આ વ્યક્તિએ નુકસાન કર્યું છે. વિસ્તારમાં વાત કરું તો ચાવડા સાહેબ હતા બનાસકાંઠામાં સંસદ તરીકે. એ સમયમાં એમનો દબદબો હતો ચાવડા સાહેબનો. અને એ પોતે એ સાંસદમાં એમની સામે જીતવું એટલે એક એવી વ્યવસ્થા હતી, એટલી મજબૂત પ્રકારનું એમનું વર્ચસ્વ હતું. તો એમણે સમાજમાંથી કોઈ એવા 5-10 વડીલ ઉભા કર્યા હોત ને, અમારા મજબૂત બનાવ્યા હોત તો એ વર્ચસ્વ થોડું ઘણું ટકી રહ્યું હોત. પણ પોતે કદાચ એમનો વિચાર એવો નહીં આવ્યો હોય. પોતે તો આખું વ્યક્તિત્વ શિક્ષણ પ્રત્યે ઘણું બધું કર્યું છે. છતાંય સાહેબ સ્વર્ગસ્થ થયા એટલે એનો અંત આવ્યો. એના પછી કાંઈ અમારી સમાજનું વર્ચસ્વ ના રહ્યું. પછી એના પછી બીજા સમાજનું, પછી તમારો વારો આવે છે. ખાલી આ તો એક ઘરનો ગણીને વાત કરું છું. પછી આપનો અને આપની સમાજમાં એવા 5 મજબૂત માણસો, 4 થી 5 મજબૂત માણસો નિડરતાથી ઉભા છે અને એકબીજાને હળી મળીને કામ કર્યું. એટલે એ લાંબો સમય સુધી ટકી રહ્યા અને બહુ મજબૂતાઈથી અને બિલકુલ જાતિવાદ કર્યા વગર અને બહુ વ્યવસ્થિત રીતથી આ વ્યવસ્થાને સંભાળે. એટલે જો એક માણસ કોઈ ક્યારે કરી ના શકે, કહેવાનો મતલબ એ છે. પછી એ વ્યવસ્થા ચાલવી હતી, એમાં બહારથી એક ભાઈ આવી ગયા. બહારથી એ ભાઈ આવી અને એ વ્યવસ્થામાં પેલો પાલનપુર સાઈડ સફાયો કર્યો, પછી થરાદમાં આવીને સફાયો કર્યો, અહીંયા બધું કરવું હતું રમણ ભમણ કર્યું. તો આમાં એને કોનું કર્યું આપ જાણો છો, અમારું કઈ કર્યું નથી. તો આવા મજબૂત 4 થી 5 લોકો હતા એના, મતલબ એનું બધું રાજકીય કારકિર્દી ખતમ કરી. તમે વિચારી શકો છો કે જે વ્યક્તિ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યો હોય, કેન્દ્રીય મંત્રી, અને સંસદમાં જે 4-4 લાખ વોટોથી જીતતા હોય, 2 લાખ વોટોથી જીતતા હોય, એવા વ્યક્તિને ડિરેક્ટરમાંથી ફોર્મ ઉડી જાય છે, એનું મેન્ટેડ ઉડી જાય છે, નથી આવતું. તો એને હવે કે લોકો કઈ રીતે સ્વીકારશે બીજી વખત જયારે ઉભો રહેશો? એની આબરૂ કોણે લીધી? અમે લીધી છે. તો તમે વિચાર્યો, અમારું કોઈનું નુકસાન નથી કર્યું. આ વ્યક્તિએ વાતાવરણ દોડવાનું કામ કર્યું છે. બનાસમાં સૌથી વધુ વાતાવરણ બધાના, કોઈ પણ, કારણ કે પોતાના પર્સનલ સ્વાર્થ માટે આ વ્યક્તિ ગમે એ હદ સુધી જઈ શકે.
પછી પાછળથી તમને એમ કે તો અમને નુકસાન કરે છે તો તમે કેમ એનો વિરોધ કરો? એવું નથી. આગળ જે વ્યવસ્થામાં હતા તો તમને ફાયદો કરાવતા બરોબર છે, અમને ફાયદો કરાવતો, પણ આ તો નથી તમને ફાયદો કરાવી કેતા, તમને નુકસાન કરે અને પછી અમારા ફાયદાનું પછી તમને અપાવો છે, એટલે ડબલ નુકસાન તો અમે કઈ રીતે ભોગવી? એટલે આવી વ્યવસ્થામાં પોતે જે પણ એટલે અને દરેક પશુપાલકોની વાત છે, આમાં બનાસના પશુપાલકોને બચાવવાની વાત છે. અને આ બહુ 200-500 કરોડ રૂપિયા આમથી આમ જતા રહેશે તો એમાં સૌથી વધારે કોના ગયા એનો સરવાળો મારજો. થેલી ફલાણી જગ્યાએ જાય છે ને આમ થાય છે ને તેમ થાય છે, ડિરેક્ટરના મેન્ડેટ એની હાથે આવે છે, એ કઈ મફતમાં થતું છે બધું. એટલે આ બધી વ્યવસ્થાઓ અને આપણે કેટલું આપણી રીતે અને બધાને આમાં નુકસાન છે. બનાસના પશુપાલકોને એક બાંધી દેવામાં આવે છે. અહીંયા બોલવાનો અધિકાર નથી રહ્યો. તમને એમ લાગતું ને તમે કોક દી બોલજો, આમાં ખબર પડી જાય છે કે આપણો છે કેટલાનો કોનો છે. પર્સનલ સ્વાર્થ માટે આ વ્યક્તિ ગમે એ કરી શકે છે, એટલે કોઈ એવું કઈ કરવાની કોઈ જરૂર નથી. અને બનાસના તમામ પશુપાલકોના હિતની વાત છે, અને હું આ બનાસના તમામ પશુપાલકોના હિતની વાત છે એવું એવી રીતની લઈને હું વાત કરું છું, છતાં આપ મને પેલી રીતથી ટાર્ગેટ કરો છો અમુક લોકો. તો પછી તમારે એવું હોય તો ભેગા થઈને કહી દો કે ભાઈ તું કરતો હોય તો અમારી સમાજને તું કોઈ ફાયદો કરાવવાનો નથી, અમે એના વિરુદ્ધમાં છો. તો પછી હું એવી રીતની લડાઈ બનાવું, એવું કાંઈ હોય તો. અરે એવું નથી, બધાય મને સપોર્ટ છે, બધી સમાજમાંથી મને સપોર્ટ છે, દરેક સમાજમાંથી. પણ શું છે, આ થોડુંક એને વાતાવરણ એવું બનાવ્યું છે એટલે થોડો ડરનો માહોલ છે. અને ડરવાનું હવે બનાસના માણસોને ડરવાનું ના હોય. બહારથી આવીને કોઈ આપણને ગમે એ રીતે વાતાવરણ ગમે એમ બદલી નાખશે ને ગમે એમ કરી નાખશે, એમાં ડરવાનો વિષય નથી, જાગવાનો વિષય છે. તમામ પશુપાલકોને જાગવાનો વિષય છે, એટલે તમામ જાગો. અને તમામ લોકોનો આપણે બધા બનાસના દીકરા છીએ, બનાસના ભાઈ છીએ, આપણે કોખારું વઢી પડવાનું નથી. અને હું કોઈ નથી કહેતો કે બીજાને બેહારો ચેરમેનમાં આમ બેહારો, ના આપનો જ બે છે, મને ખબર છે આપનું યોગદાન, પણ આવી રીતથી નહીં, આ નહીં. એટલે એવું કઈ નથી. અને હું કોઈ બીજું મેં ક્યારે વાત કરી છે કે બીજી જ્ઞાતિનો હોવો જોઈએ ચેરમેનમાં? ના, એવું નથી. કૌભાંડી મળતિયાવાદી ના હોવો જોઈએ. અને આ કોઈ જાતિવાદ તમને જાતિને ફાયદો કરાવે એવું કઈ છે? તો કેટલા તમારી સમાજના કેટલા ગરીબ છોકરાઓને નોકરીમાં લીધા? આ જાતિવાદી નથી, આ મળતિયાવાદી છે. હું કોઈ જાતિવાદની વાત નથી કરતો. પૈસાવાળાને ડિરેક્ટરના ભાઈ, ડિરેક્ટરના સંબંધી એના એવા લોકોને નોકરીમાં લે છે. એટલે દરેક કોમને જાગવાનું કહું છું. આપની સમાજને વધુ સમજવાની જરૂર છે. આ કોઈ આપણા ફાયદાકારક માણસ નથી, કોઈના ફાયદાકારક પર્સનલ સ્વાર્થ વ્યક્તિ છે, જેને ક્યાંય ટકી ના શક્યો. હવે તમે કંટાળ્યા છો, બધાય કંટાળ્યા છે. એક વખત જીતે, બીજી વખત કાંઈ મેળ નથી પડતો. એટલે આમાં દરેક જાગો. આ વ્યક્તિનો 2027 સુધી તો વાત અલગ છે, તેદીની વાત, તેથી તો બધું મોડું ઘણું થઈ જાય છે. તેથી તો કાંઈ નહીં રેવા દઈએ આમ તેમ ભલે, પણ અત્યારે જાગો ભાઈ. અને આ વ્યક્તિને આવી રીતનો બફાટ ના ચાલે. અને બનાસના પશુપાલકોના તમામ રૂપિયા કઈ રીતે લૂંટાયેલા. આ તો 121 કરોડ તો ખાલી ટ્રેલર છે, હજી ઘણું બધું કાઢવાનું બાકી છે. જલ્દીમાં જલ્દી આવનારી સભામાં મને સમર્થન આપવા. અને મારે કોઈ એના પૈસા, મને કોઈ દબાણથી હું ડરતો નથી, લાલચ નથી. અને વધુમાં વધુ મને સમર્થન આપો એવી વિનંતી કરું છું. આ લડાઈ બનાસના તમામ પશુપાલકોની છે, એમાં ક્યાંય જાતિવાદ બીજું કાંઈ ના આવે. એટલે બધા તમામ પશુપાલકો, અને હું ભૂખ્યો આજ 53 દિવસથી છું અનાજ લીધા વગર. એટલે આપ સમજી, અને આપનો દીકરો, આપનો ભાઈ છું. એટલે તમામ વડીલો, યુવાનો, દરેક જાતિના, એમને કોઈ ખોટી રીતથી પેલું કરવાની જરૂર નથી. હું બનાસના પશુપાલક વિશે જ બોલીશ, હું કોઈ જાતિવાદ વિશે નહીં બોલું. તમામ પશુપાલક મારા ભાઈ છે, એટલે તમામ પશુપાલકના ફાયદાની જ વાત થશે. જય બનાસ.